So hello guys, I'm Vivek Kalal, your new YouTuber friend, and I've just started my new YouTube channel, The VK Life. So on this channel, I will be sharing videos related to studies, fitness, funny movement, and some adventure vlogs. So basically, I have created this channel just to improve my skills, explore my talent, and to enjoy the YouTube journey. And since this is my first YouTube video, I am starting with the study topic basic CRUD operation in Node.js. So let's go. So before understanding basic CRUD operation in Node.js, let us first understand Node.js theory in detail. So as a backend language, Node.js एक easy માં easy backend language તો નથી. તો ચલો હવે easy language બનાવી દઈએ. So let's start with what is Node.js. તો Node.js શું છે? તો Node.js એક ફ્રી એન્ડ ઓપન સોર્સ લેંગ્વેજ છે જે કોઈ પણ પ્લેટફોર્મ પર ઇઝીલી રન થઈ શકે. એટલે કે વિન્ડો હોય, લિનક્સ હોય, મેક એક્સેટ્રા કોઈ પણ પ્લેટફોર્મ હોય એના કોડ આપણે ઇઝીલી એક્ઝિક્યુટ કરી શકીએ. નાઉ સેકન્ડ, Node.js આ એક અસિંક્રોનસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. એટલે કે એક જ ટાઈમ પર આપણે મલ્ટી પ્રોગ્રામ રન કરી શકીએ. નાઉ ડેટાબેઝ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય એને આપણે ઇઝીલી એક્ઝિક્યુટ કરી શકીએ. અને Node.js માં આપણે જે બી ફાઇલ બનાવીશું એને .js થી સેવ કરશું. ઓકે, સો નાઉ why it is popular. તો Node.js પોપ્યુલર કેમ છે? તો આનો એક એડવાન્ટેજ તો આપણે હમણાં ભણ્યા કે આ એક અસિંક્રોનસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે એક જ ટાઈમ પર મલ્ટી પ્રોગ્રામ રન કરાવે. નાઉ ધ સેકન્ડ એડવાન્ટેજ ઇઝ ધેટ ફાસ્ટ API રિસ્પોન્સ. તો Node.js આપણને એક ફાસ્ટ રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે. એઝ અ બેકએન્ડ સી અમુક એવી એપ્લિકેશન હોય લાઈક ચેટ એપ્લિકેશન્સ, લાઈવ અપડેટ્સ એન્ડ સોશિયલ મીડિયા ફીડ્સ જેમાં રિસ્પોન્સ આપણને ફાસ્ટ જોઈતો હોય. સો એટ ધેટ ટાઈમ Node.js will be a best option for us. And we know that JavaScript is used for both front-end and back-end, hence it is easy to use. Now, rather than this, we have some advantages like fast performance, non-blocking input-output, JavaScript everywhere, large communities, real-time apps, easy to scale. So now we have fast response backend, but we can't create any website only with backend. Hence, we require a front end. તો Node.js સાથે જે easily cooperate કરી શકે ને એ છે Next.js કાં તો React.js. પણ Next જ યુઝ કરવાનું કારણ કે મોસ્ટલી બધી કંપની SEO બેઝ હોય અને SEO બેઝ ફ્રન્ટ એન્ડ બનાવવું હોય then Next.js will be your best option for us. So now Node.js પ્રોજેક્ટ સ્ટ્રક્ચર. તો કોઈ પણ લેંગ્વેજ તમારે શીખવી હોય ને તો ફર્સ્ટ એને પ્રોજેક્ટ સ્ટ્રક્ચર તમને પાક્કું આવડવું જ જોઈએ. તો ચલો હવે ભણીએ Node.js નું પ્રોજેક્ટ સ્ટ્રક્ચર. તો સૌથી પહેલા index.js. આને લોકો app.js કાં તો server.js પણ કહેતા હોય પણ નામમાં શું છે મેઇન તો લોજિક હોય. તો તમને કહી દઉં Node.js માં જે સૌથી ઇમ્પોર્ટન્ટ ફાઇલ હોય ને એ index.js જ છે કારણ કે પ્રોજેક્ટ રન કરાવવાનો જે મેઇન લોજિક હોય ને એ આ ફાઇલમાં જ હોય. ઓકે, સો નાઉ .env. તો .env આ એક પ્રાઇવેટ ફાઇલ હોય છે જેમાં આપણે બધા જ પ્રાઇવેટ ડેટા મૂકવાનો હોય છે અને આ પણ એક વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફાઇલ હોય છે. દેન નાઉ db.js જેમાં ડેટાબેઝનો કનેક્શનનો લોજિક આપણે લખશું. અને હવે આપણે 3 ફોલ્ડર બનાવીશું: મોડલ, કંટ્રોલર અને રૂટ્સ. તો સૌથી પહેલા મોડલ. તો મોડલમાં આપણે એક ફાઇલ બનાવીશું. હવે મોડલ એટલે કેટરીના દીપિકાની વાત નહીં કરતો, એમ તો મને શ્રદ્ધા કપૂર ગમે પણ એ નહીં. મોડલ એટલે કે સ્કીમા. સ્કીમા એટલે કે ટેબલ, જેમાં ટેબલ ક્રિએશનનો લોજિક આપણે લખશું. નાવ કંટ્રોલર જેમાં આપણે બધી મેથડો બનાવીશું. નાવ થર્ડ રૂટ જેમાં આપણે API બનાવીશું. હવે API શું હોય, API કોને કહેવાય એ આપણે કોડિંગના વિડીયોમાં જોઈશું. ઓકે, સો અપલોડ્સ. તો એમાં આપણે મીડિયા સ્ટોર કરશું. packet.json જેમાં જેટલા બી આપણે ડિપેન્ડન્સી યુઝ કરે છે ત્યાં લિસ્ટ ડાઉન હશે અને આ એક ઇનબિલ્ટ ફાઇલ હોય છે. નાવ રીડમી. તો આપણે પ્રોજેક્ટમાં શું કર્યું છે, શું કહેવા માંગીએ છીએ એ આપણે લખવું હોય, એને ડિસ્ક્રાઇબ કરવું હોય તો આપણે આ ફાઇલમાં
લખી શકે છે. સો નાઉ Node.js પેકેજીસ. તો Node.js માં અમુક એવા પેકેજીસ છે જેને તમારે આખું બંધ કરીને ઇન્સ્ટોલ કરી દેવાના. હવે એ પેકેજીસ કયા છે ચલો જોઈ લઈએ. તો સૌથી પહેલા npm initial -y જે પેકેટો.json ની ફાઇલ ક્રિએટ કરશે. તમારે શું કરવાનું, VS કોડમાં જે ટર્મિનલ આવે ને એમાં આ કોડ આખો બંધ કરીને લખી દેવાનો. હવે અમુક હોશિયારી મારશે કે આખું બંધ કરીને કેવું લખવાનું, તો કઈ નહીં, મને ફોન કરજો, હું સીધા સમજાવી દઈશ. ઓકે, સો નાઉ npm install express API માં કામ કરવા માટે, npm install mongoose MongoDB માં કામ કરવા માટે. નાઉ npm install .env ફાઇલ ક્રિએટ કરવા માટે. સો નાઉ npm install જે બધી ડિપેન્ડન્સીને ઇન્સ્ટોલ કરી નાખશે જેટલી બી તમને પ્રોજેક્ટમાં રિક્વાયર્ડ હશે. ઓકે, સો નાઉ ધ લાસ્ટ વન node index.js. તમારે Node.js ના પ્રોજેક્ટને રન કરવાનું હોય. હવે રન કરવાનું હોય શું, આટલી મહેનતથી બનાવી છે તો રન તો કરશું જ ને. તો કઈ નહીં, node index.js તમારે તમારા ટર્મિનલમાં લખી દેવાનું. તો Node.js ની થિયરી અહીં પૂરી થઈ. હવે આપણે કરશું કોડિંગ નેક્સ્ટ વિડીયોમાં. સો હોપ યુ ગાઈઝ લાઈક ધીસ વિડીયો. અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. ના લાઈક કરશો તો મને સારું લાગશે. એન્ડ ઇફ યુ આર ન્યુ ટુ માય યુટ્યુબ ચેનલ, ઓફકોર્સ નવા હશો કારણ કે અમારો પહેલો વિડીયો છે, તો કંઈ નહીં, જે યલો કલરની ઘંટડી છે એને એક વાર ક્લિક કરી દેજો અને જે લાલ કલર ટેક્સ્ટમાં સબસ્ક્રાઇબ લખ્યું છે એને પર ક્લિક કરી નાખજો, પણ એક જ વાર. સો બાય ગાઈઝ, હવે મળશું મારા નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર.